કચ્છથી સમાચાર પીજીવીસીએલ કંપનીના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। અંજારમાં પીજીવીસીએલ કચેરીના રેકોર્ડ રૂમમાં આગ લાગી અને દોડધામ મચી ગઈ। આગના કારણે મહત્વના દસ્તાવેજોને નુકસાન થયાની આશંકા છે। છેલ્લા 3 દિવસથી રાજકોટ ભાવનગરની ટીમ રેકોર્ડ રૂમની તપાસ કરે છે। ટીમ પરત ફર્યા બાદ આગની ઘટનાથી અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। પોલીસે આગનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, રાજકોટ ભાવનગરની ટીમ છેલ્લા 3 દિવસથી તપાસ કરતી હોય અને ટીમ પરત ફરે તરત આગ લાગે, કયા કારણોસર આગ લાગી છે? પ્રાથમિક જાણકારી શું છે? ધોની અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। અંજાર સ્થિત પીજીવીસીએલ કચેરીના રેકેટ રૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આગના કારણે મહત્વના દસ્તાવેજોને નુકસાની પહોંચી હોવાની પણ આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે છેલ્લા 3 દિવસથી રાજકોટ અને ભાવનગરની તપાસની ટીમ જે છે તે કચેરીમાં તપાસ કરી રહી હતી। તપાસ કર્યા બાદ તે પરત ફરતા જ આગની ઘટના જે છે તે લાગી છે। અનેક ચર્ચાઓ અનેક સવાલો જે છે તે પણ ઉભા થઈ રહ્યા છે। હાલ ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ 2 દિવસ પહેલા જ અંજાર વિસ્તારમાંથી જ અંજાર વિસ્તારના ગામમાંથી જ એક મોટી વીજ ચોરી જે છે તે પકડાઈ હતી। કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી। એ પણ ભાજપ નેતાના ભાઈ હોવાનું ખુલ્યા બાદ જ આ ઘટના બનતા અનેક ચર્ચાઓ જે છે તે તેજ બની છે। જી, આભાર હર્ષદ જાણકારી આપવા માટે।